આર્કિટેક્ટ એટલે એ વ્યક્તિ જે ખાલી જગ્યા જોવે ને એમાં ભવિષ્ય ડિઝાઇન કરી દે. હાય, હું છું આરજે શિવાંગ ફ્રોમ 94.3 માય FM એન્ડ યુ આર વોચિંગ ધીસ અમેઝિંગ પોડકાસ્ટ સિરીઝ જેનું નામ છે વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પ્રેઝન્ટ્સ ધ સ્પેસ એન્ડ સ્ટાઇલ ટોક્સ. આજે મારી સાથે એકચ્યુઅલી આઈ એમ ઓનર ટુ રિપ્રેઝન્ટ યુ. આજે અમારી સાથે એક સ્પેશિયલ ગેસ્ટ છે જેમનું નામ છે પ્રશાંત પરમારજી ફ્રોમ શાયોના કન્સલ્ટન્ટ્સ. સર, સૌ પ્રથમ સર તમારું ઇન્ટ્રોડક્શન. So I'm an architect and I'm practicing since last 25 plus years. અને આ 25 વર્ષ દરમિયાન લગભગ અમે મોર દેન 1500 પ્લસ પ્રોજેક્ટ્સ અમે ગ્લોબલી કર્યા છે અને 150 પ્લસ હિન્દુ કલ્ચરલ કોમ્યુનિટી સેન્ટર્સ વર્લ્ડ વાઇડ અમે ડિઝાઇન કરી ચૂક્યા છે અને અત્યારે પણ એવા 100 પ્લસ પ્રોજેક્ટ્સ અમારી સાથે અત્યારે અમે કરી રહ્યા છીએ અને એક બહુ મોટી એક ટીમ છે અમારી પાસે. 25 પ્લસ આર્કિટેક્ટ્સ મારા પ્લાનિંગ ટીમમાં છે અને લગભગ 1500 પ્લસ સ્કિલ વર્કર્સની એક ડેડિકેટેડ ટીમ અમારી સાથે છેલ્લા લગભગ મોર દેન 2 ડિકેડ્સથી જોડાયેલી છે. ક્યાં વાત છે સર. મારે જો તમને પૂછવું હોય કે તમે આ શરૂઆત ક્યાંથી કરી હતી, કે તમને ઇન્ટરેસ્ટ ક્યાંથી પડ્યો કે યાર મારે આ જ ફિલ્ડમાં જવું છે, આર્કિટેક્ચર કે ડિઝાઇન, અને એવું કોઈ મૂડ આવ્યો હશે કે એવી કોઈ ઘટના બની હશે કે ઓલ્સો કોઈક મેન્ટોર રહ્યા હશે કે એવી કોઈ ઘટના જ્યાં તમને એવું ફીલ થયું કે નાવ ધીસ ઇઝ માય જીવન? બહુ એક ઇન્ટરેસ્ટિંગ ઘટના છે આની પાછળની. હા, ગિવિંગ ઇઝ ગ્રેટર દેન ગેટિંગ. ક્યાં વાત. આ એક પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું. પ્રમુખ સ્વામી મહારાજ કે જેઓ BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા તો હતા જ, પણ તેમણે સમાજ સેવાના અને માનવ ઉત્કર્ષના ખૂબ મોટા કાર્યો કર્યા છે અને તેમણે પોતાના 96 વર્ષના જીવનકાળ દરમિયાન લગભગ 1200થી વધારે પ્રોજેક્ટ્સ એમણે ગ્લોબલી 1200થી વધારે હિન્દુ કલ્ચરલ કોમ્યુનિટી સેન્ટર્સ એમણે ગ્લોબલી કન્સ્ટ્રક્ટ કર્યા છે, જે આજની તારીખે પણ લોકો માટે પ્રેરણાના સ્ત્રોત બની રહ્યા છે. એમાંના જ જે અલગ અલગ પ્રેરણા સ્ત્રોત તરીકેના ઘણા બધા જે મોન્યુમેન્ટલ સ્ટ્રક્ચર છે એના કારણે પ્રમુખ સ્વામી મહારાજને માસ્ટર બિલ્ડર તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે નવાજ્યા છે અને એમાંથી જ પ્રેરણા લઈને ઘણા બધા મારી જેવા ઘણા બધા જે ઇન્સ્પાયર થઈને અને સેલ્ફલેસ સમાજની સેવામાં અત્યારે પોતાનું યોગદાન આપી રહ્યા છે. એમાંનું જ એક ઘટના હું તમને જણાવીશ. હું 11 વર્ષનો હતો જ્યારે 1989ની વાત કરું છું, જ્યારે એક આંતરરાષ્ટ્રીય બાલ મહોત્સવ BAPS તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો અને એ વખતે અમે અમારા મેન્ટર સાથે એના એક સ્ટડી ટૂરના ભાગરૂપે અમે બધા અક્ષરધામ ગાંધીનગર, જે અહીંયા ગાંધીનગરમાં છે, જેનું 2000 અક્ષરધામ જે ગાંધીનગર છે જેનું ઇનોગ્રેશન 1992માં થયું, પણ આ 3 વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે અમે અમારા મેન્ટર સાથે અમે ઘણા બધા બાળકો ત્યાં વિઝિટ કરવા ગયા હતા અને મોન્યુમેન્ટલ સ્ટ્રક્ચર છે આ 20 એકરની લેન્ડમાં. એ વખતે કન્સ્ટ્રક્શન વોઝ ઓન ગોઈંગ અને વી ઓલ વેર મેસ્મરાઇઝડ વિથ ધ કન્સ્ટ્રક્શન એન્ડ ધ કન્સ્ટ્રક્શન ટેકનિક્સ અને જે કંઈ સ્પેસ પ્લાનિંગ અને ત્યાંના જે એક્ઝિબિશન્સ વગેરે જે જોતા હતા ત્યાં જોઈને બધાને ખૂબ ઇન્સ્પિરેશન મળી. એ વખતે મેં મારા મેન્ટરને પૂછ્યું કે કેન આઈ બિલ્ડ સમથિંગ લાઈક ધીસ? તો મારા મેન્ટરે કીધું કે હા, ચોક્કસ થઈ શકે. એના માટે તારે બેટા આર્કિટેક્ટ થવું પડે. એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ હર્ડ અબાઉટ આર્કિટેક્ટ. બિકોઝ હું વાત કરું 36-37 વર્ષ પહેલાં, ત્યારે આર્કિટેક્ટ બહુ ઓછા પ્રચલિત હતા, એન્જિનિયર્સ બહુ પ્રચલિત હતા, પણ આર્કિટેક્ટ ખૂબ ઓછા પ્રચલિત હતા. એટલા માટે એમણે મને ઇન્સ્પિરેશન આપી કે ભાઈ તું આર્કિટેક્ટમાં જઈ શકે. અને એ વખતે આર્કિટેક્ટના સીડ્સ મારામાં રોપાયા હતા. એના પછી મારા ફાધર છે એ બેંકમાં મેનેજર હતા અને એમની ટ્રાન્સફરેબલ જોબ હતી, એટલે એના કારણે ઘણા વર્ષો સુધી ઘણા બધા મોટા મોટા સિટીઝ, ટાઉન્સ અને બધામાં અમારે ફરવાનું થાય. ત્યાં ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે બધી જગ્યાએ જઈએ. ત્યાંના આર્ટ, આર્કિટેક્ચર અને ત્યાંની કલ્ચર વિશે મારા ફાધર મને દર વખતે એ એક્વેન્ટ કરે. એના લીધે પણ મને આર્કિટેક્ચર પ્રત્યેનો એક મારો જે પ્રેમ છે એ અંકુરિત થતો ગયો અને એના પછી મેં આર્કિટેક્ટમાં એડમિશન લીધું. બ્યુટિફુલ. સર, ડિઝાઇન ફિલોસોફીની જો વાત કરીએ તો તમારા મત મુજબ ડિઝાઇન ફિલોસોફી શું છે ઓલ્સો, કે પ્રિન્સિપલ્સ અને ઇમોશન્સ કેવા પ્રકારના ઉત્પન્ન થાય છે જ્યારે બધી જ સ્પેસ ભરાઈ જાય છે, એમાં લાગણી કોઈ વ્યક્તિને ફીલ થાય છે કે નહીં, કે કોઈ વ્યક્તિને એવું ફીલ થાય કે ના આ જે સ્પેસ છે અહીંયા ખાલી રહેવું જોઈએ, કારણ કે 2 પ્રકારના વ્યક્તિઓ આપણા સમાજમાં એક્ઝિસ્ટ કરે છે. તો વોટ ડુ યુ બિલીવ? સો માય ડિઝાઇન ફિલોસોફી ઇઝ બેઝડ અપોન મેઇનલી 3 થિંગ્સ: સિમ્પ્લિસિટી, સેન્સિબિલિટી અને સોલફુલનેસ. આ 3 એના પાયાના સિદ્ધાંતો છે.
ડિઝાઇન શુડ બી ફંક્શનલ એન્ડ ઇટ શુડ એલિવેટ ધ હ્યુમન સ્પિરિટ. આ બહુ અગત્યની વસ્તુ છે. જ્યારે ક્લાયન્ટ્સ અમને એપ્રોચ કરે છે ત્યારે એમના મનમાં ઘણા બધા ડ્રીમ્સ હોય છે, ઘણા બધા એસ્પિરેશન્સ હોય છે. સો ઇટ્સ અ હ્યુજ રિસ્પોન્સિબિલિટી વોટ આઈ કન્સિડર કે જ્યારે એ લોકો આ ડ્રીમ્સ લઈને અમારી પાસે આવે છે તો આ એક રિસ્પોન્સિબિલિટી એવી છે કે એમના ડ્રીમ્સને કમ ટ્રુ કરવું એના માટે એક બહુ મોટી એફર્ટ્સ આપવી પડે છે. અને ક્લાયન્ટના પોતાની રિક્વાયરમેન્ટ, એમનો ટેસ્ટ, એમનું બજેટ, વાસ્તુશાસ્ત્ર, એની સાથે ક્લાઇમેટિક જે કન્ડિશન છે, નેચરલ એર, લાઇટ વેન્ટિલેશન, આ બધી વસ્તુઓને કન્સિડર કરી અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે ક્લાયન્ટની પર્સનાલિટીને ડિપેક્ટ કરે એવી સ્પેસ ડિઝાઇન કરવી. આ બહુ મોટી વસ્તુ છે. તો આ બધી જ આસ્પેક્ટ્સને અમે કવર કરીને ડિઝાઇન કરતા હોય છે. અને બહુ મોટી અગત્યની વસ્તુ એ છે કે અત્યારે લોકો છે એ જે ટ્રેન્ડ છે, જે ટ્રેન્ડ સતત બદલાતો રહેતો હોય છે એને બધા ચેઝ કરવા બહુ ટ્રાય કરતા હોય છે. પણ અમે શું કરીએ છીએ તો ખાસ કરીને હું ગ્લોબલ અને લોકલ ટ્રેન્ડ આ બેનું બેસ્ટ જે મિક્સિંગ કરી અને એક સારી રીતે જે સ્પેસ ડિઝાઇન થાય કે જે ટાઈમલેસ હોય. ટાઈમ બિંગ બધું સારું લાગે પણ ટાઈમલેસ હોય. તો આ એક વસ્તુને ધ્યાનમાં રાખીને અમે અમારી ડિઝાઇન કરતા હોઈએ. સો ધીસ ઇઝ માય ડિઝાઇન ફિલોસોફી. ક્યાં બાત હે સર. સારી સ્પેસ તમે ડિફાઇન કર્યો હમણાં, પણ આઈ ઓલ્સો વોન્ટ ટુ આસ્ક યુ કે વોટ ઇઝ એકચ્યુઅલી અ ગુડ સ્પેસ ફોર યુ, અને તમે ફંક્શનાલિટી અને ઇમોશન્સ કયા પ્રકારના ક્રિએટ થાય છે એનાથી જ્યારે તમારી પાસે એક ગુડ સ્પેસ હોય છે? એઝ પર માય ઓપિનિયન, અ ગુડ સ્પેસ શુડ હેવ અ સ્ટ્રોંગ કેરેક્ટર એન્ડ સોલફુલનેસ ઇન ઇટ. આ એક બહુ જ અગત્યની વસ્તુ છે. ઓફકોર્સ ધ સ્પેસ શુડ બી ફંક્શનલ અને જે એન્ડ યુઝર છે એને 100% એના પોતાની જે લાઇફસ્ટાઇલ અને પોતાની જે રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે એવી ગુડ સ્પેસ હોવી જોઈએ. એની સાથે ઇમોશનલ ફેક્ટર પણ હોવું જ જોઈએ. સે ફોર એન એક્ઝામ્પલ, ગુડ સ્પેસ ઘણી બધી સારી રીતે આર્કિટેક્ટ ક્રિએટ કરતા હોય છે. લગભગ કોવિડ પહેલાં એક એક્ઝામ્પલ હું તમને આપીશ કે મારી પાસે એક પ્રોજેક્ટ આવ્યો હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ, જેને એક હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરી હતી એવી આંબલીવાળી પોળ છે અહીંયા શાહપુરમાં, અમદાવાદમાં. યસ. એ આંબલીવાળી પોળનું આખું રિસ્ટોરેશન કરવાનું હતું. આ એક બહુ મોટી ચેલેન્જ મારા માટે એટલા માટે હતી કેમ કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે નોર્મ્સ પ્રમાણે અને ખાસ તો હેરિટેજ સાઇટના કેટલાક જે ટર્મ્સ કન્ડિશન્સ પ્રમાણે તમારે ડિઝાઇન કરવાનું હોય, અને આ BAPS સંસ્થાનું એમાં એક બહુ એક ઇમોશનલ ફેક્ટર એડ થયેલું હતું કેમ કે બધાની ધાર્મિક આસ્થાઓ એમાં જોડાયેલી હતી. 250 વર્ષ જૂની આ પોળ છે. એ પોળનું રિસ્ટોરેશન કરવું અને વિથ મોડર્ન એમ્યુનિટીઝ અને વિથ મોડર્ન આર્કિટેક્ચરલ ટેકનિક્સ, એટલે આ એક બહુ મોટી ચેલેન્જ અમારા માટે હતી. અને એ ચેલેન્જને અમે સર સ્વીકારી અને એના પાછળ લગભગ હજારોથી વધારે નાના મોટા એના ફોટોગ્રાફ્સ, ડ્રોઈંગ, ડિટેલ તૈયાર કર્યા અને લગભગ 4 વર્ષના અંતે આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો. અને આજની તારીખે પણ એ પ્રોજેક્ટમાં જે ખાસ લોકોની ભાવનાઓ, લોકોની લાગણીઓ એ પણ આજની તારીખે એટલી જ બરકરાર રહી છે. અને દે કેન કનેક્ટ ધેમ સેલ્વ્સ કે ભાઈ આ એ જગ્યા છે પણ એને બહુ સારી રીતે મોડર્ન એમ્યુનિટીઝથી આપણે અંદર ફૂલફિલ કરી છે. તો આ એક કોઈ પણ આવી જે સ્પેસ, ગુડ સ્પેસ ડિઝાઇન કરતી વખતે ઇમોશન્સ અને એનું જે કેરેક્ટર છે એ મિસ ના થાય એ પ્રમાણે ડિઝાઇન કરવી પડે. ક્યાં બાત. સર, મટીરિયલ્સ જે છે એ આજના જમાનામાં બહુ જ અગત્યની વસ્તુ થઈ ગઈ છે. તો હાઉ ડુ યુ સી સરફેસીસ જેમ કે ટાઇલ્સ થઈ ગઈ, સ્ટોન્સ થઈ ગયા કે ન્યૂ ફિનિશિસ જે ઇન્ફ્લુઅન્સ કરે તમારા ક્રિએટિવ પ્રોસેસને? હાઉ ડુ ધીસ ઓલ એકચ્યુઅલી ઇન્ફ્લુઅન્સ યુ? મારા કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરના જે ફિલ્ડમાં આઈ વુડ લવ ટુ યુઝ નેચરલ મટીરિયલ્સ જેમ કે સ્ટોન, બ્રિક, વુડ, બ્રાસ. આ બધા મટીરિયલ્સને અમે વધારે યુઝ કરતા હોઈએ છીએ અને એનો યુઝ કરવાનું એમ્ફેસાઇઝ વધારે કરતા હોઈએ છીએ કેમ કે એ દરેક નેચરલ મટીરિયલની પોતાનું એક સરસ કેરેક્ટર છે. યસ. અને એની એક કેરેક્ટર અને એ મટીરિયલ યુઝ કર્યા પછી એની એક લેંગ્વેજ એ તમે સમજીને બનાવો તો એ તમને એક બહુ સારું ટાઈમલેસ એક એપિયરન્સ આપે છે. અને એની એક વોર્મથ છે, એ દરેક મટીરિયલની વોર્મથ છે, એની એક લાઈફ પણ છે. પણ હવે આપણે જોઈએ તો નેચરલ રિસોર્સિસની પણ એક લિમિટેશન છે. નેચરલ રિસોર્સિસ, સે ફોર એન એક્ઝામ્પલ, આપણે સ્ટોનના મંદિરો બનાવતા હતા અને હજી પણ બનાવી રહ્યા છે, પણ સ્ટોન એની માઇન્સમાંથી આવે, પણ હવે માઇન્સને એક લિમિટેશન છે, એનાથી વધારે એમાંથી સ્ટોન નથી પ્રોડ્યુસ કરી શકતા. તો અત્યારના ઘણી બધી નવી ટેકનિકને કારણે ઘણા બધા મટીરિયલો સિરામિક બેઝથી લઈ અને ઘણા બધા જીપ્સમ બેઝ ને બધા ઘણા મટીરિયલ્સ અત્યારે મળતા થયા છે.
સે ફોર એન એક્ઝામ્પલ, અમે જે એક સમજો કે મિડ સ્કેલનું આપણે કલ્ચરલ કોમ્યુનિટી સેન્ટર બનાવતા હોય, 1,00,000-1.5 લાખ સ્ક્વેર ફીટની આસપાસનું આ કન્સ્ટ્રક્શન એરિયા હોય, જે એકચ્યુઅલી જો રિયલ સ્ટોનથી બનાવવા જઈએ ઇટ ટેક્સ અરાઉન્ડ 10 to 12 years. હવે એની જગ્યાએ જો આપણે અત્યારે આરસીસીનું ફ્રેમ સ્ટ્રક્ચર કર્યા પછી જીઆરસી મટીરિયલ આવે છે, દેટ ઇઝ ગ્લાસ રેનફોર્સ સિમેન્ટ, જીઆરજી આવે છે, ગ્લાસ રેનફોર્સ જીપ્સમ, આ બધા મટીરિયલ્સ અત્યારે બહુ જ સરસ નવા આવી રહ્યા છે. અમે એને છેલ્લા લગભગ 3-4 વર્ષોથી એને કન્સિસ્ટન્ટલી યુઝ કરી રહ્યા છે. અને આ મટીરિયલ એની ઉપર સીધું ક્લેડ થાય આરસીસીના વોલની ઉપર. અને એ જે બ્યુટી છે, આર્કિટેક્ચરલ એસ્થેટિક છે, અને જે એની સેન્સિબિલિટી છે, જે તમારી વર્ષોથી જે તમારું જોડાણ જે જૂના એક મંદિર આર્ટ આર્કિટેક્ચર સાથેનું છે, ટેમ્પલ આર્કિટેક્ચર સાથેનું, એ જ એસેન્સ અને એ જ બ્યુટી તમને આપે છે. અને એ જ સોલફુલનેસ તમને એમાં મળે છે. અને ટાઈમ પીરિયડ, સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ પીરિયડ છે. જે વસ્તુ મેં આપને કીધી 10 થી 12 વર્ષ બનાવવામાં જાય, એ જ વસ્તુ માત્ર 2.5 થી 3 વર્ષમાં પૂરી થાય છે. સો ઇટ સેવ્સ અ લોટ ઓફ ટાઈમ એન્ડ મની. કેમ કે પૈસાની બાબતમાં જોઈએ તો હ્યુજ સેવિંગ આપણે કરી શકીએ છીએ. તો આ નવા મટીરિયલ, અને સેમ વે એ જ વસ્તુમાં આપણે માર્બલ ફ્લોરિંગ પહેલાં કરતા હતા, હવે એની જગ્યાએ ડિજિટલ પ્રિન્ટેડ માર્બલ લુકિંગ ટાઇલ્સ આવી ગઈ. તો આ બધાનો ઉપયોગ એટલો સરસ રીતે આ બધા જે કંઈ મોન્યુમેન્ટલ સ્ટ્રક્ચર્સ બનાવી છે, તો કન્સ્ટ્રક્શન ટેકનિક છે, એના લીધે ફાસ્ટ કન્સ્ટ્રક્શન થઈ શકે અને એની સાથે સાથે કોસ્ટ પણ સારી રીતે સેવ થઈ શકે. ક્યાં વાત છે સર. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો તમને કે તમે નવી વસ્તુ વિશે વાત કરી, તો ટેકનોલોજી જે છે એ બહુ જ આગળ વધી ગઈ છે એન્ડ ઇન ટર્મ્સ ઓફ એવરી ફિલ્ડ. તો હાવ હેવ ઇનોવેશન્સ, જેમ કે જો હું વાત કરું તો લાર્જ ફોર્મેટ સ્લેબ્સની આપણે વાત કરીએ, ડિજિટલ ટેક્સચર્સની આપણે વાત કરીએ, ફિનિશિસ જેમ કે ડ્યુરામેટ થઈ ગયું કે રિફ્લેક્ટો થઈ ગયું, એ કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે તમારી મટીરિયલ ચોઇસ? ટેકનોલોજી એ ખરેખર એક આશીર્વાદ રૂપ છે આમ તો તમામ ફિલ્ડમાં, પણ હું સ્પેશિયલી વાત કરીશ આર્કિટેક્ચર ફિલ્ડમાં અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ફિલ્ડમાં. ટેકનોલોજી એક ખરેખર એક બહુ મોટું બૂમ છે. એ બૂમને કારણે આજે એટલી સરસ આપણને કોસ્ટ સેવિંગ અને ટાઈમ સેવિંગ વસ્તુ આપણે કરી શકીએ છીએ. એમાં ટેકનોલોજીમાં સે ફોર એન એક્ઝામ્પલ, અત્યારે 3D મોડલિંગ અત્યારે આપણે કરીએ છીએ, એની સાથે સાથે બીમ ટેકનોલોજી છે, વેલ્યુ એન્જિનિયરિંગ છે. આવા બધા જ ટેકનોલોજીને આપણે સારી રીતે યુઝ કરીને કન્સ્ટ્રક્શન સ્પીડી કરી શકીએ છીએ અને કોસ્ટ પણ રિડ્યુસ કરી શકીએ છીએ. સે ફોર એન એક્ઝામ્પલ, હમણાં જ જે 2 વર્ષ પહેલાં રોબિન્સવિલ એટલે કે યુએસએમાં અક્ષરધામનું નિર્માણ કાર્ય પૂરું થયું. આ અક્ષરધામ જે બન્યું તેમાં જોવાની ખૂબી એ છે કે સ્ટોન જે છે ને એ ગ્રીસ, થાસોસનો ગ્રીસ માર્બલ છે. એ ગ્રીસથી માર્બલ આવે, પછી ત્યાંથી જે માઇન્સમાંથી નીકળે, હવે આ બધું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી મેનેજ થાય. ત્યાંથી કંડલા પોર્ટ ઉપર આવે ઇન્ડિયામાં, કંડલાથી પછી પિનવાડા રાજસ્થાનમાં એનું ઘડાઈ કરવા જાય. ત્યાં 300થી વધારે મોટા જાયજેન્ટિક સ્કેલના CNC મશીન્સ છે. પ્રિસાઇઝ એનું કટિંગ થાય, એની અંદર 70 to 75% ઇન્ટિગ્રેટેડ કાર્વિંગ એમાં જ થઈ જાય. એ સિવાયના બાકીના 3-4 હજાર કારીગરો ક્રાફ્ટમેન્સ છે, એના માટે એના ભાગે 25% કામ જ રહ્યું. એટલે એ એની અંદર બાકી મેન્યુઅલી ડિટેલિંગ કરે, ક્રાફ્ટમેનશીપ એમાં અંદર એડ થાય, અંદર ડેપ્થ આપે, ત્યાંથી ફરી પાછું પોર્ટમાં જાય અને શિપિંગ થઈને અમેરિકા જાય. અને ત્યાં કોમ્પ્યુટર સિસ્ટમમાં બધા એના બારકોડિંગ નંબર કરેલા હોય, અને આ બધા જ ત્યાં એક લેગો કેવી રીતે ક્રિએટ થાય, જિગ્સો પઝલ જેવું, આ રીતે આખા બાઇન્ડ થાય. અને ફક્ત 3 કે 4 એન્જિનિયર એ આખું મંદિર ઊભું કરી શકે. ઓફકોર્સ એની પાછળ લેબર રિક્વાયર્ડ છે. એટલી ફાસ્ટ ટેકનોલોજી છે આ, અને એટલું પ્રિસાઇઝ કામ થાય છે. હવે આ વસ્તુ જનરલી આવું મંદિર બનાવવું હોય જે લગભગ 35 થી 40 વર્ષ મિનિમમ થાય, આખું એક જનરેશન પૂરું થઈ જાય, એની જગ્યાએ આ મંદિર ફક્ત 10 થી 11 વર્ષના ટૂંકા ગાળામાં બની ગયું. એનું કારણ વેલ્યુ એન્જિનિયરિંગ છે. નંબર 2, જે પથ્થર જ્યાંથી નીકળે છે, ત્યાં પહેલાં એવું હતું કે માઇન્સમાંથી પથ્થર નીકળે ત્યારે એને મેન્યુઅલી બધું ઘડતર થાય અને મેન્યુઅલી ડિઝાઇન થાય, 35 to 40% વેસ્ટેજ નીકળતો હતો. એની જગ્યાએ આ વેલ્યુ એન્જિનિયરિંગ સિસ્ટમને કારણે અને બીમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વસ્તુને 35 to 40% વેસ્ટેજમાંથી 8 થી 10% વેસ્ટેજ ઉપર આવી ગયો. સર, આપણે ડિઝાઇનની વાત કરીએ, આપણે ટેકનોલોજીની વાત કરીએ, બટ એક પ્રશ્ન જે આઈ થિંક વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સસ્ટેનેબિલિટીની જો વાત કરીએ તો એ જરૂરત છે જ દરેક જગ્યા પર. તો એના વિશે સર તમારું શું કહેવું છે? ઓલ્સો કે હાઉ ડુ યુ ઇન્ટિગ્રેટ સસ્ટેનેબલ મટીરિયલ્સ કે પ્રેક્ટિસીસ તમારા પ્રોજેક્ટની અંદર, અને ઓલ્સો કે વોટ ડુ યુ સી
વોટ રોલ ડુ યુ સી એન્જિનિયર્ડ સર્ફેસીસ પ્લેઇંગ હિયર? સસ્ટેનેબિલિટી એ નેક્સ્ટ ફ્યુચર છે આર્કિટેક્ચર માટેનું અને આમ તો તમામ ફિલ્ડનું. યસ. એમાં રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ આ ત્રણ વસ્તુ તો આપણે મુખ્ય એના પાયાના સિદ્ધાંતો છે જ. અમે અમારી આર્કિટેક્ચરલ પ્રેક્ટિસમાં ખાસ આ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે નેચરલ લોકલ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. મુખ્ય તો સસ્ટેનેબિલિટીમાં એ છે કે તમારે જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એ ઓછી કરવી છે, કાર્બન એમિશન ઓછું કરવું છે. તો આ એક કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને તમે જેટલું કંઈ આર્કિટેક્ટ જો આમાં વધારે પોતે આમાં એક્ટિવ થાય અને વધારે આ બધા પોતાના ડિઝાઇનમાં વસ્તુ નાખે તો 100% એનું રિઝલ્ટ મળતું હોય છે. અમે શું કરીએ છીએ કે અમે કોઈ પણ જે કોઈ સ્પેસ ડિઝાઇન કરીએ એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે તમે સોલર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીએ છીએ, વર્ટિકલ ગાર્ડન્સ બધા બનાવીએ છીએ. જે કંઈ પ્રોજેક્ટ ચાહે રેઝિડેન્શિયલ હોય એ રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ એમ સમજો કે ભાઈ 5000 ફૂટનો હોય કે પછી તમારું કોઈ વર્ક સ્પેસ 25000 ફૂટની હોય કે પછી કોઈ 5 લાખ સ્ક્વેર ફીટનું આવું એક મોન્યુમેન્ટલ હિન્દુ કલ્ચરલ કોમ્યુનિટી સેન્ટર હોય. પણ આ બધામાં નેચરલ મટીરિયલનો ઉપયોગ કરી અને નેચરલ લાઇટ કેવી રીતે અંદર આપણે ડે લાઇટ આપણે અંદર ફેચ કરી શકીએ, ક્રોસ વેન્ટિલેશન, એર વેન્ટિલેશન, આ બધાનું ખાસ ધ્યાન રાખીને ક્લાઇમેટિક કન્ડિશનમાં ધ્યાનમાં રાખીને જો બનાવીએ એના ફસાડ ટ્રીટમેન્ટ અને અંદર ઇન્ટરનલ સ્પેસીસ કે જેથી આપણે બહારનું જે ટેમ્પરેચર છે એના કરતાં અંદરનું ટેમ્પરેચર એ આપણે સિગ્નિફિકન્ટલી આપણે રિડ્યુસ કરી શકીએ. સો ઇન ધેટ મેનર આપણે સેવ કરીએ છીએ આપણી ઇલેક્ટ્રિસિટી અને જે કંઈ એર કન્ડિશનિંગ ને બધું આપણે ઓછું કરી શકીએ છીએ. અને આ બધાની સાથે સાથે સસ્ટેનેબિલિટી માટે ખાસ લોકલ મટીરિયલને હું જનરલી વધારે પ્રિફર કરતો હોઉં છું. ટ્રાન્સપોર્ટેશન પણ ઓછું થાય અને લોકલ લેબર્સનો ઉપયોગ થાય એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સર, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ક્વેશ્ચન તમારા માટે એ હશે કે ડિઝાઇન એસેન્સની જો આપણે વાત કરીએ તો એક લાઇનમાં તમે કઈ રીતે ડિફાઇન કરો છો ફોર ધીસ સ્પેસ એન્ડ સ્ટાઇલ ટોક માટે? ઓલ્સો કે તમે આર્કિટેક્ટ પોતાને કન્સિડર કરો છો કે ડિઝાઇનર? એન્ડ ઇફ વોટ એવર યુ આર ચૂઝિંગ એન્ડ વાય ઇઝ ધેટ? ફોર મી ધ એસેન્સ ઓફ ડિઝાઇન ઇઝ ડિઝાઇન શુડ સર્વ, નોટ જસ્ટ ઇમ્પ્રેસ. નાઇસ. અને એ જે કોઈ ડિઝાઇન છે ઇટ શુડ અપલિફ્ટ ઓર એલિવેટ ધ હ્યુમન સ્પિરિટ હુએવર એક્સપિરિયન્સીસ ઇટ. આ એક બહુ અગત્યની વસ્તુ છે. અને લાસ્ટલી હું આપને એક બધાને એક મેસેજ આપીશ કે ગીવ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. ક્યાં બાત હૈ સર, થેન્ક યુ સો મચ સર તમારા સમય માટે. ઇટ વોઝ ઓનર ટોકિંગ ટુ યુ. ઇટ ઇઝ એકચ્યુઅલી અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. બટ યુ આર વોચિંગ ધીસ અમેઝિંગ પોડકાસ્ટ સિરીઝ જેનું નામ છે વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પ્રેઝન્ટ્સ ધ સ્પેસ એન્ડ સ્ટાઇલ ટોક્સ. ધીસ ઇઝ આરજે શિવાંગ. સ્ટે ટ્યુન્ડ.